આજે આપણે બનાવીએ છીએ પાણીપુરીનું પાણી. એકદમ હેલ્ધી પાણી બનાવીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ડ્રાય મસાલા છે તેને ક્રશ કરી લેશી. આમાં છે ધાણા, જીરું અને મરી રોસ્ટ કરેલા છે, એને આપણે ક્રશ કરી લઈશું પાવડર. આ છે વરિયાળી, એનો મસ્ત ફ્લેવર આવે છે વરિયાળીનો. વરિયાળી નાખશું, એકદમ ક્રશ કરી દઈશું. આમાં થોડુંક એવું સાથે નમક નાખીએ આપણે, એટલે શું કે એને ક્રશ કરવામાં પ્રોબ્લેમ ન આવે, એકદમ ફાઇન પાવડર થઈ જાય. મસાલો ક્રશ કરી લીધો છે, મસાલો ક્રશ સરસ થઈ ગયો છે દરદરો. હવે આપણે આંબલી છે ખટાશ માટે, આંબલીને ગરમ પાણીમાં આપણે પલાળી દઈશું કે તે સોફ્ટ થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ નાખીએ આપણે પુદીના ફ્રેશ. હવે આપણે નાખીશું લીલા ધાણા. ધાણા ધ્યાન રાખવાનું છે કે દાંડલીવાળા નાખવાના છે. મેઇન ફ્લેવર આ દાંડલીમાં જ હોય છે, એટલે આપણે દાંડલીનો ભાગ વધારે રાખશું. આમાં નાખશું આપણે આદુ. શિયાળો હોય ને જો તમારી પાસે લીલી હળદર હોય તો લીલી હળદર પણ નાખી શકો છો, તે પણ ટેસ્ટ માટે બહુ સારી હોય છે. હવે આપણે આમાં મરચી નાખીશું. જો તમને લસણ પસંદ હોય, લસણવાળો ફ્લેવર, તો તમે 4-5 ખાલી નોર્મલ એવી લસણની કરી નાખશો, એનો બહુ સરસ ફ્લેવર આવે છે. જો પસંદ હોય તો ઓપ્શનલ છે. લીંબુ નાખી દઈશું થોડુંક. લીંબુ નાખવાથી શું થશે કે આપણો જે ક્રશ કરવાથી જે ધાણાનો જે કાળો કલર આવી જાય છે, કાળાશ આવી જાય છે, તે નહીં આવે, તે લીલી રહેશે. એટલે એમાં લીંબુ થોડું નાખી દેવાનું અને 2-3 આઈસ નાખી દેવાના. આઈસથી શું થશે, એક તો તમને સોફ્ટ કન્સિસ્ટન્સી મળશે, ક્રશ થવા માટે ઇઝી રહેશે, અને પ્લસ બીજા નંબરમાં આપણી ચટણીને ગરમ નહીં થવા દે. ગરમ થશે તો શું, એનો કલર ચેન્જ થઈ જશે. એકદમ મસ્ત ગ્રીન કલર આવ્યો છે, બ્લેક નથી પડ્યો. આ આઈસ અને લીંબુ નાખવાથી આ બેનિફિટ થાય છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો એડ કરી દઈશું જરૂર પ્રમાણે. પહેલાં આપણે અડધો મસાલો નાખીએ, સંચર પાવડર. નમક કરતાં સંચર પાવડર વધારે રાખવાનો, સંચરનો ટેસ્ટ આવે. આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને સ્ટોર કરીને રાખી દઈશું, કારણ કે જો આપણે આનો વધારે પડતો સારો ટેસ્ટ જોતો હોય પાણીપુરી મસાલાનો, જે આપણે બધા મસાલા નાખ્યા છે એનો ટેસ્ટ સારો જોતો હોય, તો એને આગલા દિવસે બનાવી દેવાનું અને રાખી દેવાનું સ્ટોર કરીને. અને બીજા દિવસે સવારે કાં તો સવારે બનાવીને રાતે તમે યુઝ કરો, એ રીતે. તો એનો ફ્લેવર વધારે પડતો તમને એમાં, મસાલાનો ફ્લેવર વધારે પડતો તમને આવશે, મજા આવશે. અત્યારે આપણો મસાલો ક્રશ થઈ ગયો છે. હવે આને આપણે બંધ કરીને રાખી દઈએ સ્ટોર કરીને. રાતે આપણે આની પાણી બનાવશું. ત્યાં સુધીમાં આપણી આંબલી પણ થઈ જશે, એ પણ આપણે એમાં એડ કરી દઈશું. અને જરૂર પ્રમાણે ખાંડ અથવા ગોળ તમે એડ કરી શકો છો સ્વીટનેસ માટે. આપણી આંબલી પલળી ગઈ છે. હવે એને આપણે ક્રશ કરી નાખીએ. એટલો જ ગ્રીન કલર છે હજી પણ. ચટણીને આપણે ગાળીને આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. આ મીઠું પાણી છે, ગોળ અને આંબલીનું, સેવ, દહીં, પૂરી અને આપણું બટેકાનો મસાલો.